હરિઓમ. મુખમ સૌમિત્રી વત્સલઃ. આજનું આપણું પદ છે મુખમ સૌમિત્રી વત્સલઃ. સૌમિત્રી એટલે લક્ષ્મણ, સુમિત્રાનું પુત્ર તે સૌમિત્ર, અને સૌમિત્ર વત્સલ. રામ કેવા છે તો સૌમિત્રી વત્સલ છે. સૌમિત્ર એટલે જે સુમિત્રાનું પુત્ર છે તે પુત્ર પર પ્રાણ કરતાં પણ વધુ પ્રેમ કરનાર એવા જે રામ છે તે મારા મુખની રક્ષા કરે, અથવા રામ સૌમિત્ર વત્સલ એવા રામ મારા મુખની રક્ષા કરે છે. આ માટે પહેલા આપણે જાણવું જોઈએ કે સુમિત્રા કેવી છે, ત્યારબાદ જાણવું જોઈએ કે આ સૌમિત્ર કેવા છે, અને ત્યારબાદ જાણવું જોઈએ કે આ સૌમિત્ર પ્રત્યે રામનો પ્રેમ કેવો છે, અને પછી જાણવું જોઈએ કે આ સૌમિત્ર વત્સલ રામ મારા મુખની રક્ષા કેવી રીતે કરે છે. દશરથને અનેક રાણીઓ હતી. અમુક જગ્યાએ 376 કહું છે, અમુક જગ્યાએ 362 કહું છે, પણ ઘણી રાણીઓ હતી. તેમાંથી આ મુખ્યત્વે 3 રાણીઓ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી રાજકન્યાઓ હતી. અને આ ત્રણેયમાં ખૂબ જ સામંજસ્ય હતું, પ્રેમ હતો, અગાધ પ્રેમ હતો આ ત્રણેયમાં. આપણે આખા રામાયણમાં જોઈએ છીએ તો આપણને સુમિત્રાનો કંઈ ખાસ રોલ દેખાતો નથી. ફક્ત લક્ષ્મણના જન્મ વખતે આ બંનેની સાથે તેનું નામ છે લક્ષ્મણની માતા છે, એટલે અમને તે સિરિયલમાં અથવા ચિત્રપટમાં દેખાય છે, પણ તે અભિનેત્રીને પણ કંઈ ખાસ કામ હોતું નથી. માત્ર લક્ષ્મણ વનમાં જાય છે ત્યારે થોડા બે ચાર આંસુ પાડવાના, રામ પ્રણામ કરે ત્યારે આશીર્વાદ આપવાના, એટલું જ કામ તે બિચારાના નસીબમાં આવ્યું છે એવું લાગે છે. પરંતુ એવું નથી. લક્ષ્મણ વગર અને સીતા વગર રામ અધૂરા છે, અને લક્ષ્મણને લક્ષ્મણ બનાવનારી આ સુમિત્રા છે. લક્ષ્મણને લક્ષ્મણ બનાવનારી આ સુમિત્રા છે. આપણે જો રામાયણ સારી રીતે વાંચીએ, મૂળ વાલ્મીકી રામાયણ અને તુલસી રામાયણ સારી રીતે વાંચીએ, અને જો યોગ વશિષ્ઠ સારી રીતે વાંચીએ, તેમજ અધ્યાત્મ રામાયણ સારી રીતે વાંચવાનો પ્રયત્ન કરીએ તો ધ્યાનમાં આવશે કે સુમિત્રાનો રોલ સ્પષ્ટપણે વાલ્મીકી મુનિએ વ્યવસ્થિત રીતે રજૂ કરેલો છે. આ સુમિત્રા જે છે તેનું નામ જ પહેલા આપણને કહે છે. તે કેવી છે? તે સુમિત્રા છે. આ સ્નેહ ઉત્પન્ન કરનારી છે. અને સ્નેહ કેવો? તો સુ એટલે પવિત્ર સ્નેહ બંધન ઉત્પન્ન કરનારી તે સુમિત્રા. પવિત્ર સ્નેહ ઉત્પન્ન કરનારી તે સુમિત્રા. અને આ સુમિત્રાની કુખે જ આ લક્ષ્મણનો જન્મ થયેલો છે, કે જેણે રામને જીવનભર શું આપ્યું? તો સ્નેહ આપ્યો. સ્નેહ એટલે પ્રેમ, અને સ્નેહ એટલે ઊંજણ, સ્નેહ એટલે તેલ, સ્નેહ એટલે ઘી. જ્યોત જલતી રહેવા માટે જેની આવશ્યકતા હોય છે તેને સ્નેહ કહેવાય છે. અને આ સ્નેહના ગુણધર્મ કેવા છે? તો તે હળવા છે સ્પર્શથી. જો તેલ હળવું હોય છે, ઉનાળાને કારણે અથવા ઠંડીને કારણે જો ચામડી વૃક્ષ થઈ ગયો તો આપણે શું કરીએ છીએ? અત્યારના સમયમાં ઘણા ઓઇન્ટમેન્ટ નીકળ્યા છે, જુદા જુદા મલમ, લોશન્સ નીકળ્યા છે. પહેલા લોકો શું કરતા હતા? સ્નાન પહેલા તેલ લગાવતા હતા, અથવા નાનું બાળક હોય તો ઘી લગાવતા હતા, કે જેનાથી ત્વચા જે વૃક્ષ થઈ ગયેલી છે, સૂકી પડી ગયેલી છે, તે ફરીથી મુલાયમ થઈ જાય. એવો આ સ્નેહ. સ્નેહનો ગુણધર્મ પહેલું શું? તો લીસું બનાવવું, વૃક્ષતા કાઢી નાખવી. ઇવન આયુર્વેદમાં પણ સ્નેહનકર શબ્દનો અર્થ શું? કે વૃક્ષત્વ જે આવેલું છે, સૂકાપણું જે આવેલું છે, તે દૂર કરવા માટે જે ઉપાય છે તે ઉપાયોને કહે છે સ્નેહન. એટલે આ સુમિત્રા કેવી છે? તો તે સ્નેહન કરનારી છે, તે સૂકાપણું દૂર કરનારી છે, તે વૃક્ષત્વ દૂર કરનારી છે, સ્નેહ પૂરો પાડનારી છે. જો સાદી વાત છે, આપણી ગાડી હોય છે, ગાડીને ડીઝલ અથવા પેટ્રોલ જોઈએ છે. ફક્ત કાયમ ડીઝલ અને પેટ્રોલ જ નાખ્યું કાયમ, અને ઓઇલ નાખ્યું નહીં તો ગાડી ચાલશે કે નહીં? ઓઇલિંગ કરવું આવશ્યક હોય છે. એટલું જ નહીં, મારી પાસે કોઈ ભલે મોટું મનીષો અથવા નાનું મશીન હોય સાદું, તે મશીનમાં જો હું તેલ નહીં નાખું તો તે મશીનનું શું થાય? લોઢાનું મશીન થોડા સમય બાદ કામ કરતું બંધ થઈ જાય છે. બરાબર? આપણે રેસના ઘોડા અથવા લડાઈના ઘોડા વિશે પણ સાંભળેલું હોય છે કે તેમને પણ તેલ લગાવીને સારી રીતે માલિશ કરવી પડે છે. અભ્યંગ આયુર્વેદમાંની સૌથી મોટી સારવાર.
અભ્યંગમાં પણ આખા શરીરને તેલ લગાવવામાં આવે છે. આ જે અભ્યંગ છે એટલે શું? તો આખા અંગને સ્નેહ પૂરો પાડવો, સ્નેહન પૂરો પાડવો. કારણ શરીરની કોઈ પણ ક્રિયા સ્નેહ વગર થઈ શકતી નથી. વૃક્ષ ગુણ આ એક એવો ગુણ છે કે જે પ્રમાણમાં તે શરીરમાં વધે છે, જે પ્રમાણમાં તે મનમાં વધે છે, તે પ્રમાણમાં માણસનું દુર્ભાગ્ય તેની સામે આવીને ઊભું રહે છે. કારણ વૃક્ષતા આવી અને સ્નેહલતા ગઈ એટલે સહજતા ગઈ. જીવનમાં મારી કોઈ પણ સારી વાત સહજતાથી થવાની હોય તો સ્નિગ્ધ ગુણ જોઈએ, અને મારા જીવનમાં ખરાબ વાત સહજતાથી થવાની હોય તો વૃક્ષ ગુણ જોઈએ. બંને તરફ સહજતા છે, પણ સારી વાતની સહજતા મને સ્નિગ્ધ ગુણને લીધે પ્રાપ્ત થાય છે, તો ખરાબ વાતો વિશેની સહજતા મને વૃક્ષ ગુણને કારણે પ્રાપ્ત થાય છે. એટલે મારા શરીરમાં અથવા મનમાં આનંદી ભાવ ક્યારે ઉત્પન્ન થશે? જ્યારે મારું મન સ્નિગ્ધ હશે ત્યારે. મારું મન જો વૃક્ષ થયેલું હશે તો મારા મનમાં ક્યારે પણ આનંદ ઉત્પન્ન થઈ શકતો નથી. બિલકુલ આનંદ ઉત્પન્ન કરવા જેવી વાત હશે તો પણ મને એટલો આનંદ થતો નથી. મારું મન બેચેન છે, વ્યાકુળ રહે છે. બીજી મહત્વની વાત એટલે કે કોઈ પણ કાર્ય સ્મૂધલી ચાલુ રહેવા માટે આ સ્નિગ્ધ ગુણની આવશ્યકતા છે. જો ગાડીમાં આપણે જોઈએ છીએ કે એક્સેલેટર હોય છે, બ્રેક હોય છે અને ગિયર્સ હોય છે. આ ગિયર્સ છે ને, એક્સેલરેટર એટલે સ્પીડ વધારનાર, બ્રેક એટલે સ્પીડ ઓછી કરનાર અથવા ગાડી રોકનાર, અને તેની સાથે જે ગિયર હોય છે તે ગિયર શું કામ કરે છે અને ક્લચ શું કામ કરે છે? તો મારે ગાડી શરૂ કરવી છે અથવા રોકવી છે કે તેની ગતિ આગળ પાછળ કરવી છે, આ સહજતાથી થાય, ગાડીને ઝટકા ન લાગે, એ માટે ગિયરની અથવા ક્લચની વ્યવસ્થા થયેલી છે. અને એ જ કામ મારા શરીરમાં, મારા મનમાં આ સ્નિગ્ધ ગુણ અને ગુરુગુણ કરતો હોય છે. આ સ્નિગ્ધ ગુણ જો મારી પાસે નહીં હોય તો મેં કોઈ પણ શરૂ કરેલું કાર્ય એવું ઝટકા ખાતું ખાતું આગળ જાય છે. એટલે મારા શરીરમાં સ્નિગ્ધ ગુણ હોવો અત્યંત આવશ્યક છે. અને મારા મનમાં પણ આ સ્નિગ્ધ ગુણ સારી રીતે નહીં હોય તો મારા મનને આનંદ ક્યારે પણ મળી શકતો નથી. જેટલો આનંદ મળવો જોઈએ એક વાતમાંથી તેટલો મળતો નથી. જો આપણે જોઈએ છીએ, તાવ આવ્યો કે મોઢાનો સ્વાદ જતો રહે છે. આપણા દરેકનો અનુભવ છે. તાવ આવ્યો હોય ત્યારે તાવ આવી ગયા બાદ 2-3 દિવસ મોઢાનો સ્વાદ નથી હોતો. આપણે કહીએ છીએ મોઢાનો સ્વાદ નથી, પછી ક્યાંક ખાટું અથાણું ખાવું, ખા તેવું ખા. શું થયું હોય છે? તાવને કારણે જીભ વૃક્ષ થઈ ગયેલી હોય છે, મોઢું સુકાઈ ગયું હોય છે. પદાર્થ કેટલો પણ સ્વાદિષ્ટ હોય તો પણ મને સ્વાદ લાગી શકતો નથી, કારણ કે મારા મુખની સ્નિગ્ધતા જતી રહેલી છે. એટલે પછી શાળાના દિવસો યાદ કરો, ભાષણ કરવા માટે ટીચર જબરજસ્તી ધકેલે છે સ્ટેજ પર. હું પેન્ટ પકડીને અથવા સ્કર્ટ પકડીને માઇક સામે ઊભો રહું છું, અને ઊભા રહ્યા બાદ પહેલા જ મારા મોઢાની હાલત, મોઢું સુકાઈ ગયું હોય છે. જે યાદ હતું, હજી આ ક્ષણ સુધી યાદ હતું, તે પણ હું ઉચ્ચારી શકતો નથી. પાછળથી કોઈ ગમે તેટલું પ્રોમ્પ્ટિંગ કરે તો પણ હું શબ્દ બોલી શકતો નથી, કારણ મારું મોઢું સૂકું થઈ ગયેલું છે અને મારાથી બોલાતું નથી. મારી જીભ થોતવાય છે. કેમ? તો જીભ સૂકી થઈ ગયેલી છે. પછી હું પાણી પીઉં છું, કંઈ કરું છું, પણ બોલી શકાતું જ નથી. એટલે જ શું વૃક્ષતા આવી કે તેથી ઇન્દ્રિય કામ કરી શકતી નથી. તેથી ઇન્દ્રિય કામ કરી શકતી નથી. આટલું જ નહીં તો બદ્ધ કોષતા કે અનેક લોકોને શૌચ સાફ ન થવાનો પ્રોબ્લેમ હોય છે. તેનું મહત્વનું કારણ શું હોય છે? કે તેમના શરીરમાં સ્નિગ્ધતા હોતી નથી. આ લોકો મનથી ખૂબ વૃક્ષ હોય છે અને તે વૃક્ષતાને કારણે તેમનું શરીર પણ વૃક્ષ થયેલું હોય છે. વધારે તીખું ખાવું, વધારે વૃક્ષ પદાર્થોનું સેવન કરવું, વધારે તળેલું, તેલવાળું, કઠોળના પદાર્થો ખાવા, આને કારણે શરીરને વૃક્ષતા આવેલી હોય છે. અને પછી તે વૃક્ષતાને કારણે તે જે ગુદેન્દ્રિયનું કામ છે, શૌચ બહાર કાઢવાનું, તે કામ તે સારી રીતે કરી શકતી નથી. જુઓ, આંખો સૂકી પડી ગઈ, કેટલી તકલીફ થાય છે. આપણે તડકામાં સતત ફરતા રહ્યા, આપણે શું કરીએ છીએ? ગોગલ્સ લગાવીએ છીએ. તેનાથી શું થાય? આંખનું સુકાપણું ઓછું રહે છે. સતત ઝાડા થયા, લૂઝ મોશન્સ થયા, પાણી અમારા શરીરમાંથી નીકળી ગયું તો શું થાય છે? શરીર સૂકું પડી જાય છે. મારા અંગમાં તાકાત રહેતી નથી. તાકાત કેમ રહેતી નથી? કારણ તેમાં રહેલી ભીનાશ ઓછી થઈ ગઈ, સુકાપણું વધારે આવ્યું. મારા ધ્યાનમાં આવશે કે મારા સંપૂર્ણ શરીરમાં સ્નિગ્ધતાની, આ ન સુકાઈ જવાની અત્યંત આવશ્યકતા હોય છે મારી શારીરિક અને માનસિક બંને ક્રિયાઓ અબાધિત ચાલવા માટે. અને આ સુમિત્ર એવી છે કે જે સુંદર એટલે યોગ્ય સ્નેહ પૂરો પાડનારી છે. તમે કહેશો, બાબુ સ્નેહ એટલો સારો છે તો તે યોગ્ય અને અયોગ્ય એવો કેવી રીતે હશે? અચ્છા જુઓ, જેને હાર્ટ ડિઝીઝ છે, તેના શરીરમાં કોલેસ્ટ્રોલ વધેલું છે, તેને શું કહેવામાં આવે છે? કે ભાઈ થોડું તેલ ઓછું ખા, ઘી ઓછું ખા. તેનો અર્થ તેના શરીરમાં સ્નેહ વધ્યો છે એટલે તે લોકો સારા સ્વભાવના છે તેનો અર્થ એવો નથી.
તો તેનો અર્થ તેમના શરીરમાં સ્નેહ અત્યંત વધારે પ્રમાણમાં થયેલો છે. આ સ્નેહ અત્યંત વધારે પ્રમાણમાં થયો છે. શેમાં? તેમના મનમાં નહીં, તેમના શરીરમાં નહીં, તો ફક્ત લોહીમાં. તેનો અર્થ આ લોકો સ્નેહ વાપરતા નથી. તે સ્નેહ વધારે વાપરવામાં આવે એટલે વ્યાયામ કરવા માટે, ચાલવા માટે કહેવામાં આવે છે, અને સ્નેહ શરીરમાં વધવો ન જોઈએ એટલે તેમને ડાયટિંગ કરવા માટે કહેવાય છે. એટલે જ શું કે સ્નેહ જે છે એ યોગ્ય હોવો જોઈએ. તે ખોટી રીતે લીધો, વધારે લીધો અને ખોટો સ્નેહ મેં લીધો તો પ્રોબ્લેમ્સ આવ્યા. હવે આયુર્વેદ જેને ખબર છે તેને ખબર છે કે જેમ તેલ અને ઘી આ સ્નેહ છે, તે જ પ્રમાણે વસા અને મજ્જા પ્રાણીઓના શરીરના ભાગ પણ સ્નેહ જ છે. વસા અને મજ્જા એટલે ચરબી. અને હાડકામાં જે હાડકું તોડીને જુઓ, લોકો ચૂસીને ખાય છે, તેની મજ્જા હોય છે હાડકામાં. તે બધા સ્નેહ છે. આમાં ભરપૂર ફેટ્સ છે, અને એટલે ફિશમાં મેક્સિમમ ફેટ હોય છે. ધ્યાનમાં રાખો, આ વસા અને મજ્જા આ પણ સ્નેહ છે, પણ કેવા? તો આ સ્નેહ બે જે છે આ થોડા પ્રમાણમાં ખાધા તો ઉપયોગી છે, ફાયદાકારક છે. ઘી પણ થોડા પ્રમાણમાં ખાધું તો ફાયદાકારક છે, વધારે પ્રમાણમાં ખાધું તો શરીર માટે ઘાતક છે. તેલ થોડા પ્રમાણમાં ખાધું અને વધારે પ્રમાણમાં અંગને લગાવવા માટે મેં તલના તેલનો ઉપયોગ કર્યો. હું જ્યારે તેલ કહું છું તેનો અર્થ તલનું તેલ છે, ધ્યાનમાં રાખો. કારણ તેલ શબ્દનો અર્થ જ તલમાંથી બન્યું છે, તે તૈલમ. શિંગદાણાના તેલને અમે તેલ કહી શકતા નથી, કારણ કે તે શિંગદાણાનો અર્ક છે. સોયાબીનમાંથી બનાવે છે તે તેલ છે જ નહીં, તે અર્ક છે, ધ્યાનમાં રાખો. તૈલ શબ્દ એટલે શું? તલમાંથી જે ઉત્પન્ન થયું તે તૈલ છે. એટલે તે સુમિત્રામાંથી ઉત્પન્ન થયો તે સૌમિત્ર છે. જેમ જે તલમાંથી ઉત્પન્ન થયો તે તૈલ છે. એટલે આયુર્વેદમાં તૈલ શબ્દ જ્યાં જ્યાં આવે છે તેનો અર્થ ફક્ત તેલ જ લેવાનો છે, આ આપણને સમજાવવું જોઈએ. તલનું તેલ અમે થોડુંક લીધું શરીર માટે, ખૂબ ફાયદાકારક છે. મેં શરીરને અભિયંગ માટે તેનો ઉપયોગ કર્યો, અત્યંત ફાયદાનું છે. ધ્યાનમાં રાખો, તલનું તેલ થોડા પ્રમાણમાં હું લેતો રહ્યો તો તે ફાયદાનું છે. હું વધારે પ્રમાણમાં જો શરીર પર તેનો ઉપયોગ કરું તો મારા માટે તે અત્યંત ફાયદાનું છે. એટલે જ યોગ્ય સ્નેહ એટલે કેટલા પ્રમાણમાં અંદર લેવાનો અને કેટલા પ્રમાણમાં તેનો બાહ્ય ઉપચાર માટે ઉપયોગ કરવાનો તે નક્કી કરનારી જે યોગ્યતા છે ને, તે યોગ્યતા આપનારી આ સુમિત્રા છે. એટલે સ્નેહને કારણે કોઈ પણ સાઈડ ઇફેક્ટ ન થતા, બેડ ઇફેક્ટ ન થતા, ફક્ત સારા ઇફેક્ટ આપનારી આ જે સુમિત્રા છે, એવી આ સુમિત્રા. એટલે સુમિત્રા નામના અર્થમાં જ આપણે સમજાશે સુમિત્રા એટલે શું? તો યોગ્ય સ્નેહ આપનારી. તમે કહેશો બાપુ જો આટલું જો મહત્વ છે તો આની પૂજા કેમ કરતા નથી, આનું મંદિર કેમ નથી? કારણ ધ્યાનમાં રાખો, લક્ષ્મણનું અલગ મંદિર ફક્ત એક જ છે. સીતાનું અલગ મંદિર તમે ક્યારે જોયું છે? નહીં. લક્ષ્મણનું અલગ મંદિર છે, પણ લક્ષ્મણ ત્યાં રામની રાહ જોતા ઊભા છે, એટલે બાંધવામાં આવેલું મંદિર છે તે જગ્યાની સ્મૃતિ તરીકે. તમે કહે છો બાપુ અમને ફક્ત હનુમાનજીનું મંદિર અલગ જોવા મળે છે, તો હનુમાનજી રામથી જુદા થઈને રહે છે કે નહીં? કારણ હનુમાનજી ચિરંજીવ છે. રામે પોતાનો અવતાર પૂરો કર્યો, પણ હનુમાનજીએ પોતાનો અવતાર પૂરો કરેલો નથી. અને તે જ કારણથી જ રામની જ આજ્ઞા અનુસાર આ હનુમાનજીના મંદિરો અલગ સ્થાપિત થઈ શકે છે. પરંતુ બાકી બધા જે છે, લક્ષ્મણ હોય કે સીતા હોય, દશરથ હોય કે કૌશલ્યા હોય કે સુમિત્રા હોય કે ભરત હોય કે શત્રુઘ્ન હોય, આ કોઈનું પણ અલગ મંદિર નથી. કોઈનું પણ અલગ મંદિર નથી. આ કોઈની અલગ ભક્તિ નથી. આ બધાનું અસ્તિત્વ જ કેવું છે? તો રામ સાથે જોડાયેલું છે. સુમિત્રાનું અસ્તિત્વ જ રામ સાથે જોડાયેલું છે. કૌશલ્યાનું અસ્તિત્વ રામ સાથે જોડાયેલું છે. રામ છે એટલે જ અમે છીએ, એવી આ બધાની પૂર્ણ ભાવના છે. એટલે રામ નામ લીધું કે અમારી ભક્તિ થઈ જ ગઈ. એટલે સુમિત્રા આવા નામ, આવો અલગ જાપ કરવાની આવશ્યકતા રહેતી નથી. રામ નામમાં જ સુમિત્રાનો જપ આપોઆપ થઈ જાય છે. રામ નામમાં લક્ષ્મણનો જાપ આપોઆપ થઈ જાય છે. રામ નામમાં સીતાનું નામનો જપ આપોઆપ થઈ જાય છે. આપણે પ્રેમથી લક્ષ્મણનો જપ કર્યો વધારે સુંદર છે. આપણે પ્રેમથી સીતાનો જપ કર્યો વધારે સુંદર છે. એટલે રામ નામમાં આ બધાના જપ આપોઆપ થાય છે, કારણ કે આ બધી વિભૂતિઓ છેવટે રામમાં જ વિલીન થયેલી છે. તે આપણને સમજાવવું જોઈએ. એટલે સુમિત્રાના અલગ સ્મરણની આવશ્યકતા આપણને રહેતી નથી. જ્યારે અમે રામ નામ પર અને રામના ચરણો પર પ્રેમ કરીએ છીએ ત્યારે. તો એવી આ સુમિત્રા આ વિશ્વમાંની મહાન શક્તિ છે, તે આપણને સમજાવવું જોઈએ. કૌશલ્યા એટલે આપણી બુદ્ધિ. તો સુમિત્રા એટલે આપણી વિવેક શક્તિ. સુમિત્રા એટલે આપણી વિવેક શક્તિ. આપણા મનની શક્તિને આપણે મતિ કહીએ છીએ. તે સુમતિ પણ હોય છે અને કુમતિ પણ હોય છે.
પણ મને જે વિવેક પ્રાપ્ત થાય છે તે વિવેક શક્તિ જે મારી પાસે છે તેને આપણે સારાસાર વિવેક શક્તિ કહીએ છીએ અથવા નિરક્ષીર વિવેક શક્તિ કહીએ છીએ. એટલે ચૂઝ કરવાની શક્તિ, પસંદગી કરવાની શક્તિ. સુમિત્રા એટલે યોગ્ય પસંદગી કરવાની શક્તિ. અને આ આપણા માટે સૌથી મોટી શક્તિ છે. અને આ શક્તિ આપણી પાસે ન હોય તો આપણો ઘાત થાય છે. પસંદગી કરવાની શક્તિ. જુઓ, સાદી વાત છે. એક યુવક છે, બે છોકરીઓ તેને પ્રેમ કરે છે, તેને સમજાતું નથી આની સાથે લગ્ન કરું કે તેની સાથે. પછી વિચાર કરે છે નહીં, આના પિતા કલેક્ટર છે, આનાથી મને વધારે ફાયદો મળી શકે છે. તો બીજું મન કહે છે નહીં, આ છોકરી સ્વભાવથી વધારે સારી છે, નહીં આ સ્વભાવથી સારી છે પણ આ દેખાવમાં વધારે સારી છે. આમાં પછી મારા મનમાં દ્વંદ્વ ઉત્પન્ન થાય છે કે કોની સાથે લગ્ન કરું. આ પસંદગી કરવાની શક્તિ ન હોવાનું ચિહ્ન છે. નોકરી આવે છે, સામેથી પ્રશ્ન થાય છે, આ સ્વીકારું કે તે સ્વીકારું, બિઝનેસ આ કરું કે તે કરું, બિઝનેસમાં આ વાત કરું કે ન કરું. આ બધી જગ્યાએ મારે પસંદગી કરવી પડે છે. અને ધ્યાનમાં રાખો, જીવનમાં મહાન માણસો મહાન કેમ થાય છે? બીજાઓ કરતાં તેમને બે મગજ વધારે હોય છે એટલે નહીં રાજાઓ, તો તેમની પસંદ કરવાની શક્તિ અબાધિત હોય છે એટલે. હેરી પોટર નામનું એક પુસ્તક અત્યંત ફેમસ છે અત્યારે બાળકોમાં. મોટા માણસો પણ વાંચવા જેવું પુસ્તક છે, ખૂબ સરસ છે. તેમાં એક જગ્યાએ હેરી પોટરને તેના શિક્ષક કહે છે કે ભાઈ, આ બધા લોકો મોટી પોસ્ટ પર જઈને બેઠા છે ને, નોટ બીકોઝ દે આર ગ્રેટ, દે ન્યૂ ધેર પ્રાયોરિટીઝ રાઇટ. તેમને પોતાની પ્રાયોરિટીઝ ખબર હતી એટલે તેમની પસંદગી કરવાની શક્તિ અત્યંત ઉત્કૃષ્ટ હતી. પહેલું શું, બીજું શું અને ત્રીજું શું. આપણને આપણી પ્રાયોરિટીઝ ખબર હોતી નથી. કોને અગ્રક્રમ આપવાનું તે આપણને ખબર હોતી નથી, એટલે આપણી પસંદગીની શક્તિ ખોટી હોય છે. આપણે ખોટી વાતોને અગ્રક્રમ આપીએ છીએ અને જોઈએ તે વાતોને અગ્રક્રમ આપતા નથી, એટલે આપણા જીવનમાં હાનિ નિર્માણ થાય છે. આ પસંદગી કરવાની શક્તિ છે, અને પસંદગી કરવાની શક્તિ એટલે જ સુમિત્રા. અને સુમિત્રા જે છે તે પસંદગી કરવાની શક્તિ મને આયુષ્યમાં સર્વશ્રેયસ અપાવી દે છે. ઇવન પ્રેયસ મારે મેળવવું હોય તો પણ તેના માટે પણ મારે આ સુમિત્રાની જ આવશ્યકતા હોય છે. કારણ પહેલા મારે આ સુમિત્રાનો ઉપયોગ કરવાનો છે પ્રેયસ મેળવવા માટે, એટલે વ્યવહારમાંની સારી વાતો મેળવવા માટે. અને પછી શ્રેયસ અને પ્રેયસ, આમાંથી શ્રેયસ આધ્યાત્મિક સારી વાતો પાછળ લાગવા માટે પણ મારે આ સુમિત્રાની જ આવશ્યકતા હોય છે. આ પસંદ કરવાની મારી શક્તિ છે, આ શક્તિ જ સુમિત્રા છે. અને આ વિશ્વમાં આ જ શક્તિના સહારે મનુષ્ય પોતાનું જીવન આનંદમય કરી શકે છે, દુઃખ ઓછા કરી શકે છે, ઓછી મહેનતવાળું કરી શકે છે. અને એવી આ પસંદ કરવાની શક્તિની કુખે આ લક્ષ્મણ જન્મેલા છે. યાદ રાખો, પસંદ કરવાના શક્તિની કુખે જ લક્ષ્મણ જન્મેલા છે. હવે આ શક્તિ બાપુ અમે ક્યાંથી મેળવીશું? આ પહેલો પ્રશ્ન. આ અમને મળશે કેવી રીતે? મેં કહ્યું કે અમારી પાસે હોય જ છે. માને છે અમારી પાસે હોય જ છે, પણ અમને તમે કહો છો પસંદગી કરતા આવડતી નથી, હવે અમે ખોટી પસંદગી કરીએ છીએ. મારી પસંદ કરવાની શક્તિ ઉચિત નથી. એટલે કારણ એકવાર પસંદગી કર્યા બાદ તે પસંદગી વિશે પસ્તાવો કરવાનો વારો હોય એટલે તમારી પસંદગી ખોટી હતી. પણ જ્યારે પસંદગી ખોટી હોવાની ભાવના મને આવે, કામ હોય, નોકરી હોય, ધંધો હોય, બિઝનેસ હોય, પત્ની હોય, પતિ હોય, કંઈ પણ હોય, શિક્ષણ હોય, એવું કેમ થાય છે? આ શક્તિ મારી પાસે છે પણ હું તેનો ઉપયોગ કરી શકતો નથી. એટલે અને જ મને એક મોટું રહસ્ય ખબર હોવું જોઈએ. આ પસંદગી કરવાની શક્તિ, આ પસંદગી કરવાની શક્તિ ક્યારે મને ઉપયોગી સાબિત થાય છે? જ્યારે આ પસંદગી કરવાની શક્તિ જે છે તે કૌશલ્યાની બહેનપણી તરીકે રહે છે ત્યારે, કૌશલ્યાની નાની બહેન તરીકે રહે છે ત્યારે. કૌશલ્યા એટલે બુદ્ધિ. બુદ્ધિ મારી નિર્ણય લેવાની શક્તિ એટલે બુદ્ધિ. નિશ્ચય કરવાની શક્તિ એટલે બુદ્ધિ. નિશ્ચયાત્મિકા સા બુદ્ધિ. મેં વારંવાર કહું છું કે નિશ્ચયાત્મિકા બુદ્ધિ છે. મન કેવું છે? સંકલ્પ વિકલ્પાત્મક. મન ફક્ત મારું કલ્પના કરતું રહે છે, સંકલ્પ અથવા વિકલ્પ કરતું રહે છે, પણ નિશ્ચય કોણ કરે છે? બુદ્ધિ. અને આ બુદ્ધિના સંબંધમાં જે રહે છે, બુદ્ધિની નાની બહેન તરીકે જે રહે છે, તે મારી પસંદગી કરવાની શક્તિ. બુદ્ધિના સહારે. બુદ્ધિથી હું શું કરું છું તે પહેલા મારે જાણી લેવું જોઈએ. એટલે કૌશલ્યા નામ વખતે મેં આ બધું કહ્યું છે. આપણે અમુક વાતો પછી જોવાની છે. તો બુદ્ધિનો ઉપયોગ હું શેના માટે કરું છું? તો મને મહત્વની વાત ખબર હોવી જોઈએ. બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય છે તે અભ્યાસ કરવા માટે. ટુ સ્ટડી એન્ડ પ્રેક્ટિસ. અભ્યાસ શબ્દનું સંસ્કૃતમાં અર્થ ફક્ત ટુ સ્ટડી નથી, ટુ સ્ટડી એન્ડ પ્રેક્ટિસ. અભ્યાસ એટલે શિક્ષણ અને લીધેલા શિક્ષણની પ્રેક્ટિસ. એટલે જ શું કે મારી બુદ્ધિનો ઉપયોગ મારે શેના માટે કરવો જોઈએ? તો સતત અભ્યાસ કરવા માટે, જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે અને તેની પ્રેક્ટિસ કરવા માટે. જે જ્ઞાન મને પ્રાપ્ત થયું છે, જે માહિતી મને મળી છે, તે ઉપયોગમાં લાવવા માટે.
અને આ બુદ્ધિના સહારે જ્યારે મારી પસંદગી કરવાની શક્તિ રહે છે ત્યારે જ તે સુમિત્રા છે. ત્યારે જ તે સુમિત્રા છે, તે ધ્યાનમાં રાખો. મારી પાસે જે પસંદગી કરવાની શક્તિ છે તે પસંદગી કરવાની શક્તિ મારે હંમેશા કેવી રીતે વાપરવી જોઈએ? તો મારી બુદ્ધિના સંબંધમાં વાપરવી જોઈએ, એટલે અભ્યાસ કરવાના શક્તિના સંબંધમાં વાપરવી જોઈએ. એટલે શું કે મારે પસંદગી કરવાની હશે, મારે જે વાતની પસંદગી કરવાની હશે તેનો મારે સારી રીતે અભ્યાસ કરવો જોઈએ. હું સારી રીતે અભ્યાસ કરું કે આપોઆપ આ પસંદગી કરવાની શક્તિ કાર્યરત થાય છે. મારે તેના માટે અલગ કંઈ પણ કરવું પડતું નથી. કૌશલ્યા મોટી બહેન છે, મોટી સૌતન છે, તેની પાછળથી સુમિત્રા આવી કે આપોઆપ આ બધી વાતો થાય જ છે. પણ પહેલા કૌશલ્યા. આ સુમિત્રાનું વાક્ય રામાયણમાં 11 વાર આવે છે કે પહેલા કૌશલ્યા પછી હું, લક્ષ્મણ પહેલા, રામ પછી તું. પછીની પેઢીઓને પણ તે જ કહે છે કે પહેલા કૌશલ્યા. દશરથને પણ સુમિત્રા કહે છે કે પહેલા કૌશલ્યા પછી હું. જ્યારે દશરથ પ્રસાદ લઈને આવે છે આપવા માટે ત્યારે સુમિત્રા સ્વાગત કરે છે, પણ તે કહે છે નહીં, પહેલા કૌશલ્યા પછી હું. આપણા જીવનમાં પણ એવું થતું નથી. આપણને ફક્ત પસંદગી કરવાની હોય છે. આપણને તે ઘરડા થયેલા કૌશલ્યાજી સાથે કંઈ લેવા દેવા નથી, પણ આપણે પોતે દશરથ થયા હોઈએ છીએ. આપણે કૌશલ્યા ઘરડીથી એટલે એની પાછળ પડતા નથી, બુદ્ધિનો ઉપયોગ કરતા નથી, અને પસંદગી કરવાની શક્તિ આપણને વાપરતા આવડતી નથી. સુમિત્રા આપણી હોતી નથી, અમારી હોય છે તે ફક્ત કઈ અને મંથરા. આપણા જીવનમાં બેનો જ ખેલ ચાલતો હોય છે, એટલે આપણા જીવનનો ખેલ ખતમ થતો હોય છે. આપણે આપણી અભ્યાસ કરવાની શક્તિ એકવાર શાળા પૂરી થઈ, કોલેજ પૂરી થઈ કે વાળીને મૂકી દઈએ છીએ, અને ત્યાં જ આપણો મોટો પ્રોબ્લેમ ઊભો થાય છે. આપણે કયો અભ્યાસ કરીએ છીએ? હવે બાપુએ પંચશીલ પરીક્ષા ડિક્લેર કરી, આપણે સાઈ ચરિત્ર વાંચવા લાગીએ છીએ. અમુક વાતો આપણને સમજાય છે, અમુક સમજાતી નથી. માર્ક સારા મળ્યા કે આપણે સારું લાગે છે, ઓછા મળ્યા કે લાગે છે મારા કરતાં માણસે ઓછું લખ્યું પણ આને વધારે કેમ મળ્યા? કંઈક અહીંયા ઓળખાણ હોવી જોઈએ. અહીંયા કોઈ ઓળખાણનો પ્રશ્ન નથી. દરેક પેપર 2 વાર તપાસવામાં આવે છે, પણ એવું કેમ થાય છે? આપણે ભરપૂર કેટલું લખ્યું છે આનો કોઈ અર્થ નથી. ધ્યાનમાં રાખો. તમને સમજાયું છે કેટલું તે તેના પરથી સમજાવવું જોઈએ. ન સમજતા તમે ભલે મોટું લખ્યું તો તેને માર્ક મળવા શક્ય નથી. ધ્યાનમાં રાખો. સમજાયું કેટલું તે સૌથી મહત્વનું છે. સાઈ ચરિત્રના વાક્યો આપણે કેટલા મોઢે છે? એકાદ બીજું વાક્ય મોઢે હોય છે. આપણને બાપુ વારંવાર જે બોલે છે તેમને ખબર હોય છે, પણ અમે પોતે કેટલા સારા વાક્યો શોધવાનો પ્રયત્ન કર્યો. ક્યારેક એવો વિચાર આવ્યો કે અમારા પંચમી થઈને આટલા વર્ષો વીતી ગયા, તો એક દિવસ બેસીએ, અઠવાડિયામાં એક દિવસ બેસવાનો, એક અધ્યાય વાંચવાનો, અને તેમાંથી મને ગમતા વાક્યો બાજુમાં કાઢવાના, સારા વાક્યો, અને પછી એવા મને ગમતા સારા વાક્યો હું એક ડાયરીમાં લખી કાઢીશ, અને ઓછામાં ઓછું હંમેશા તે તો વાંચીશ. પણ નહીં, આપણાથી એ પણ થતું નથી. તે અભ્યાસ પૂરો થયો, એસએસસીની પરીક્ષા બાદ કેવી રીતે શાળા પૂરી થઈ ગઈ, કોલેજની પરીક્ષા બાદ કોલેજના પુસ્તકો પૂરા થયા, તેવી રીતે પંચશીલ હું પાસ થયો કે હું પાસ થઈ, એમ કે આ બાદ મારો સાઈ સચ્ચરિત સાથે સંબંધ પૂરો થયો. ઠીક છે, સાઈ ચરિત છોડી દો. આપણે આપણા ઘરનો કેટલો અભ્યાસ કરીએ છીએ મને કહો? પંચશીલમાં આપણને એક પ્રેક્ટિકલ છે, આંખો બંધ કરીને ઘરમાં ચાલવાનું. ખબર છે ને? કેટલા જણ કરે છે મને ખબર છે. 90% લોકો કરતા જ નથી. ફક્ત જનરલમાં લખવા માટે આપણે તે વાપરીએ છીએ, પણ આપણે કરીને જોવું જોઈએ. આંખો પર પટ્ટી બાંધવાની અને ઘરમાં ચાલવાનું કઠિન છે, કારણ કે મને મારા ઘરની પ્રેક્ટિસ નથી. ઘરનો ખૂણો ખૂણો ગૃહિણીને ખબર હોય છે. તમે કહેશો બાપુ અમારો અભ્યાસ છે. અરે તમે દરરોજ વાપરો છો એટલે તમને ફક્ત ખબર છે. અભ્યાસ અને માહિતીમાં ખૂબ ફરક છે, જ્ઞાન અને માહિતીમાં ખૂબ ફરક છે. ઘરનો ખૂણો ખૂણો ખબર હોવો એટલે ઘરમાંના દરેક માણસનો ખૂણો ખૂણો ખબર હોવો. આપણે આપણા પતિનો કેટલો અભ્યાસ કરીએ છીએ? આપણે આપણી પત્નીનો કેટલો અભ્યાસ કરીએ છીએ? પતિને લાગે છે મારી પત્નીને સારામાં સારી સાડીઓ આપું છું, દાગીના આપું છું, આવું કરું છું, તેવું કરું છું, 4 માણસો આવે કે તેની સામે તેની પ્રશંસા કરું છું. ઠીક છે, તેનું મન જાણવાનો ક્યારે પ્રયત્ન કર્યો? ક્યારે પૂછવાનો પ્રયત્ન કર્યો હાથ પર હાથ મૂકીને બેસીને? અલી મને ખબર છે તું ઘરે હોય છે, તું નોકરી પણ કરે છે, નોકરી ન કરતી હોય, ફક્ત ઘરે હોય તો પણ કેટલી કચકચ છે, તને કેટલી અડચણ આવતી હશે, તને શું ડિફિકલ્ટી છે? કદાચ તે ડિફિકલ્ટી ઉકેલવા જેવી નહીં હોય. જ્યારે બધી પ્રેમથી પૂછે છે ને ત્યારે તે પત્નીને લાગે છે જીતી ગઈ. પછી તે 10 ડિફિકલ્ટી સ્વીકારવા માટે તૈયાર હોય છે, કારણ કે તે માતા છે બેસિકલી. પણ આટલું પણ ક્યારે પૂછવામાં આવે છે આપણા પુરુષો તરફથી? આ પુરુષોએ આપણો વિચાર કરવો જોઈએ કે ક્યારે શાંતિથી બેસીને હંમેશા કચકચ કરવા કરતા કે અલી તને શું ડિફિકલ્ટી છે, તેને પણ તેની ડિફિકલ્ટી ઝઘડાથી રજૂ કરવાનો વારો તેના પર કેમ આવે? આ જ વાત પત્નીઓની બાબતમાં પણ, કે બધી ઘરે આવે કે તરત જ કચકચ શરૂ થાય છે. આ નહીં, તે નહીં, ફલાણું નહીં, અમુક નહીં, તમુક નહીં. પતિ કહે છે કે બહાર રહીશ એટલો સારો, ઘરે આવવાનું જ બંધ કરી દીધું. પત્નીએ ક્યારેક હું શાંતિથી બેસીને પૂછવું જોઈએ, જવા આવવાનો કેટલો ત્રાસ થતો હશે ને? આટલું એક શબ્દ પણ પતિ માટે પૂરતો હોય છે. આજે ગાડીમાં વધારે ભીડ હતી કે
પૂરતો હોય છે, પણ તેના બદલે આવ્યા કે તરત જ શું આ છોકરાઓએ ઉધમ મચાવ્યો છે આ પહેલું વાક્ય બોલ્યા બાદ તે તમારું શું સ્વાગત કરવાનું મને કહો. પણ આ કેમ થાય છે? કારણ આપણે એકબીજાનો અભ્યાસ કરતા નથી. આપણે અભ્યાસ કરીએ છીએ છેનો તો આપણે ફક્ત યાદી કરીને બતાવીએ છીએ કે આ તારા દુર્ગુણ છે. અરે પણ એ દુર્ગુણોનો અભ્યાસ કર્યો ને જો તો આમાંથી રસ્તો કેવી રીતે કાઢવાનો તે સમજાશે. મારો છોકરો અભ્યાસ કરતો નથી એટલે હું બોલતો રહું છું, પણ હું આનો અભ્યાસ કરતો નથી કે છોકરો કેમ અભ્યાસ કરતો નથી, શું ખોટું થાય છે મારું, શું ખોટું થાય છે મારા છોકરાનું, તેનો વિચાર આપણે કરતા નથી. ઘરમાં આપણે ઇન્ટિરિયર કરીએ છીએ, ખૂબ સરસ કરીએ છીએ, પણ સરસ ઇન્ટિરિયર કોને કહી શકાશે? દેખાવમાં પણ સુંદર છે, જે ઓછામાં ઓછી જગ્યા રોકે છે અને તેની સાથે તેમાં સૌંદર્ય પણ છે. તે આ ત્રણેય ગુણ તેનામાં હોવા જોઈએ. અમુક જગ્યાએ જોઈએ છીએ ઘરમાં ઇન્ટિરિયર એટલે બિલકુલ આખું ઘર એવું પૂર્ણપણે ખચોખચ ભરાયેલું હોય છે. બિલકુલ 200 સ્ક્વેર ફીટનો હોલ પહેલા હતો તે પણ તેટલો જ ભરાયેલો, 400 સ્ક્વેર ફીટનો મળ્યો તે પણ એટલો જ ભરાયેલો, આગળ 2000 સ્ક્વેર ફીટનો હોલ મળ્યો તે પણ તેટલો જ ભરાયેલો છે. પણ સૌંદર્યમાં મને ખબર હોવી જોઈએ, સૌંદર્ય ઉપયોગિતા અને તેની સાથે થોડી તેને સ્પેસ હોવી જોઈએ, એટલે સારું ઇન્ટિરિયર. પણ આ ક્યારેય કરી શકે? કયો મનુષ્ય બહારનું ઇન્ટિરિયર નથી કરી શકતો? મારે જેણે ઘરમાં રહેવાનું છે તે આપણને બેયને શું લાગે છે, આપણા બાળકોને શું પસંદ છે, આના અનુસાર ઇન્ટિરિયર ડિઝાઇનરને આપણે સૂચનાઓ આપવી પડે છે. ફક્ત બીજાના ઘરે મેં જેવું તે સરસ દેખાશે મારા ઘરમાં આ વિચાર મારે છોડી દેવો જોઈએ. મને શું ગમે છે પહેલા એ મને ખબર હોવું જોઈએ. મારા પતિને અથવા પત્નીને શું ગમે છે તે મને ખબર હોવું જોઈએ. મારા બાળકોની સગવડનું શું તે મને ખબર હોવું જોઈએ. આ અભ્યાસ છે. આ અભ્યાસ જો આપણે સારો કર્યો તો સમજાશે કે ઘરનું ઇન્ટિરિયર કઈ રીતે કરવું. વચ્ચે અમુક દિવસો પહેલા પેરેન્ટ્સ મારી પાસે આવ્યા હતા. વાત કરતા કરતા બોલી ગયા, બાપુ અમારા ત્રણેય બાળકોને બહુ જલ્દી ચશ્મા લાગ્યા, નંબર ખૂબ વધે છે. કેમ કરીને કહ્યું, નહીં ખબર નથી, આ આવવાનું પરિણામ હોવું જોઈએ. અમે નવું ઘર લીધું ને 1 વર્ષમાં ત્રણેયને પણ ચશ્મા લાગ્યા. કહ્યું એવું કેમ? કહ્યું બાળકો અભ્યાસ સાથે બેસીને કરે છે કે હા, એક જ રૂમમાં બેસીને અભ્યાસ કરજો. અમારી પાસે 2 બેડરૂમ છે, એક બેડરૂમ અમારો, એક બેડરૂમ બાળકોનો. બાળકોના બેડરૂમમાં બેસીને અભ્યાસ કરે છે. કહ્યું ઠીક, ત્યાં શું અંધારું હોય છે કે નહીં? સારા મસ્ત દીવા લગાવ્યા છે, પૂર્ણ યલો લાઇટ, પૂર્ણ બિલકુલ. કહ્યું તે જ કારણ છે. આ જે પીળો પ્રકાશ છે, આ પીળો પ્રકાશ બાળકોની આંખોને સતત તેમાં વાંચવાને કારણે આંખો પર પ્રેશર લાવે છે અને તેનાથી ચશ્મા લાગે છે. પણ આપણે ક્યાંક જેવું છે એટલે અમે તે પીળી લાઇટ લગાવી દઈએ છીએ બધી જગ્યાએ. તેમાં બેસીને વાંચવાને કારણે આંખો પર પરિણામ થાય છે. ફરી તેમાં પણ ટીવી છે એટલે આપણે કહીએ છીએ ને દુકાળમાં 13મો મહિનો. પણ આ કેમ થાય છે તો આપણે જોયું. આપણે માટે ઉપયોગિતા, અહીંયા ભાઈએ એક મેડિકલનું નોલેજ હતું તો ઠીક, પણ આપણને અભ્યાસ કરવો પડે છે તે સમજાતું નથી. સાદી વાત હોય છે. ડૉક્ટર કહે છે કે ભાઈ મીઠા વગરના અથવા તેલ વગરના પદાર્થો ખાવાના. બધાને મોટું સંકટ લાગે છે, પણ જો અભ્યાસ કર્યો તો સમજાશે કે મીઠા વગરના, તેલ વગરના પદાર્થો ખૂબ સુંદર થઈ શકે છે. આત્મબલમાં મને લાગે છે શીખવવામાં આવે છે કે ચૂલા વગર પણ રસોઈ કેવી રીતે કરવાની. એટલે આપણે સમજાશે કે અહીંયા આનામાં પણ અભ્યાસ છે. આપણા જીવનમાં અભ્યાસ કરવાનું આપણે છોડી દઈએ છીએ એટલે પ્રોબ્લેમ્સ ઉત્પન્ન થાય છે. ધ્યાનમાં રાખો. 58મા વર્ષે હું રિટાયર્ડ થવાનું છું. આ આપણને પહેલેથી ખબર હોય છે, પણ આપણે તેના માટે આગળ શું કરવાનું નક્કી કરીને રાખતા નથી. તેના માટે મારે અભ્યાસ કરવો પડે છે. મારે મારી પહેલાં રિટાયર્ડ થયેલા લોકો તરફ જોવું પડે છે. આ લોકો શું કરે છે, આ લોકો કેટલા બોર થયા છે, આ લોકોને નક્કામાં સમજવામાં આવે છે ઘરમાં. જ્યારે તમે કંઈ કામ ન કરતા હો ત્યારે તમારી તરફ જોવાનો લોકોનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. અને મને પોતાને કેટલો કંટાળો આવે છે તેનો વિચાર કરો. પણ જ્યાં સુધી હું પહેલાંના માણસોનો અભ્યાસ કરતો નથી ત્યાં સુધી મને સમજાતું નથી કે હું રિટાયરમેન્ટ બાદ શું કરવાનું છું. આ પ્રશ્ન થાય છે આપણને. ઘણીવાર હું જોઉં છું કે પતિ સારી નોકરીમાં છે અથવા બિઝનેસમાં છે, ઘરમાં બી નોકર છે. પતિને પ્રશ્ન થાય છે કે હું શું કરવાની. પછી તે ક્યાંક ક્લબમાં જાય છે, પત્તા રમે છે, કિટી પાર્ટીઝમાં જાય છે, એરેન્જ કરે છે, મહિલા મંડળમાં જાય છે, નહીતર ભજન વર્ગમાં જાય છે. આવી રીતે વર્ષોના વર્ષો જાય છે અને પછી જ્યારે 60ના થઈએ ત્યારે બાળકો વહુઓ મોટો પ્રોગ્રામ કરે છે 60નો 61. તે દિવસે તે મનુષ્ય સૌથી દુઃખી હોય છે. બાકીના બધા આનંદથી 61મી વર્ષગાંઠ ઉજવે છે, મનુષ્ય ફક્ત દુઃખી હોય છે. અરે 61 વર્ષનો થયો, બાપ રે! એટલે હવે બીજો કિનારો દેખાવા લાગ્યો હોય છે. મેં અત્યાર સુધીના જીવનમાં શું કર્યું? જે સંતુષ્ટ છે ને આ જીવનમાંથી કહે છે અરે બિનદાસ, 61 વર્ષ ગયા, હવે આનાથી આગળ વધુ સરસ જશે. મને જોઈએ તેમ જીવ્યો. જોઈએ તેમ એટલે જેમ તેમ નહીં. મારે જે બનવાનું હતું તે હું બન્યો કે નહીં
આના પર મારા જીવનની ઇતિ કર્તવ્યતા છે. ભલે 10 કરોડ કમાવાના બદલે મેં 8 કરોડ કમાયા છે, 8 લાખના બદલે 7 લાખ કમાયા છે, જે કંઈ હશે તે. પરંતુ મને જે ક્વોલિટીઝ મારામાં મનુષ્ય તરીકે જોઈતી હતી તે હું લાવી શક્યો કે નહીં, આ સૌથી મોટી અચીવમેન્ટ છે, ધ્યાનમાં રાખો. અને અહીં જ આ પસંદગી કરવાની શક્તિની અને અભ્યાસ કરવાની શક્તિની મને સૌથી વધારે આવશ્યકતા હોય છે. મારે બંગલો બાંધવાનો હતો તો મેં બંગલો બાંધ્યો, એટલે કૃતકર્તવ્યતા નથી થઈ, ઇતિ કર્તવ્યતા નથી થઈ, કૃત્ય નથી થયું. તો હું મારામાં જે બદલાવ લાવવા ઈચ્છતો હતો ઉંમરના 20મા વર્ષે, તે જો મારા 61મા વર્ષે તે જ વાતો, તે જ મારા દુર્ગુણ જેવા હશે તો જ મને શાંતિ મળી શકતી નથી, મને સમાધાન મળતું નથી. હું ઉંમરના 21મા વર્ષે ગુસ્સાવાળો હતો, 61મા વર્ષે ગુસ્સાવાળો જ છું, અને મારે ગુસ્સા પણ ઓછું કરવાનું હતું, તો હું નિષ્ફળ રહ્યો. હું 21મા વર્ષે બીકણ હતું, 61મા વર્ષે પણ બીકણ છું, તો મારા જીવનમાં નિષ્ફળ રહ્યો. હું 21મા વર્ષે સભામાં લોકો સામે બોલતા ડરતો હતો, હું 61મા વર્ષે પણ ડરું છું, તો એ મારો અપયશ છે. 21મા વર્ષે મને એક પણ મિત્ર નહોતો, 61મા વર્ષે પણ એક પણ સારું જીગરજાન મિત્ર નથી, તો હું નિષ્ફળ રહ્યો. 21મા વર્ષ સુધી હું કોઈને સુખ આપી શકું નથી, 61મા વર્ષે પણ હું કોઈને સુખ આપી શકતો નથી, તો હું નિષ્ફળ રહ્યો. બાહ્ય વાતોથી મારું સુખ નક્કી થતું નથી, એ ધ્યાનમાં રાખો બાળકો. અને બહારથી મારો બંગલો ગમે તેટલો મોટો હોય અને 100 ગાડીઓ ઊભી હોય, તો પણ જ્યારે હું આ જગ છોડીને જાઉં છું તે ક્ષણે તે ગાડીઓ, તે બંગલો મારી સાથે આવવાના નથી. આવે છે તે ફક્ત મારું મન. મને કૃત્ય લાગે છે કે નહીં, હું મારું જીવન સુખથી આનંદથી જીવ્યો કે નહીં. સંકટો અનેક આવ્યા છે, આ સંકટો ઉપર હું ઉઠીને ઊભો રહ્યો કે નહીં. બિલકુલ રાખ થઈ ગઈ હતી મારી જિંદગી, પણ ફિનિક્સ પક્ષીની જેમ ફરીથી રાખમાંથી ઊભો થયો કે નહીં. મારે જેમ મને બનાવવાનો હતો તેમ મેં મને બનાવ્યો કે નહીં. એ મારા જીવનનું ખરો યશ અને અપયશ છે. એટલે 61મા વર્ષે જુઓ, લોકો ચહેરાથી હસતા હોય છે, પણ 90% લોકો દુઃખી હોય છે, કારણ કે તેમને ખબર હોય છે કે મારે જેમ મને બનાવવો હતો તેમ હું બન્યો નહીં. હું ખૂબ જ અલગ બન્યો, હું જેવો છું તેવો જ રહ્યો, અથવા વધુ વિપરીત થયો, પણ હું મને જોઈતું હતું તેમ મને હું બનાવી શક્યો નહીં. અને આ કેમ થાય છે મારા જીવનમાં? કારણ અભ્યાસ કરવાની મારી શક્તિ અને તેને અનુસરીને જ રહેનારી આ સુમિત્રા શક્તિ, એટલે પસંદગી કરવાની શક્તિ, આ બેયનો ઉપયોગ હું કરતો નથી. એટલે પહેલા મારે અભ્યાસ કરવો પડે છે અને પછી મારી પસંદગી શક્તિ મારી માટે આવે છે અને યોગ્ય તે વાતો પસંદ કરવામાં આવે છે. અને પછી મને સમજાય છે કે મારે શું કરવું જોઈએ અને મારે કોને નકારવું જોઈએ. કારણ ખોટી વાતોને ના કહેવી એ ખૂબ મોટી તાકાત છે, ધ્યાનમાં રાખો. ઘણા માણસોને હું જોઉં છું, તેઓ ના કહી શકતા નથી. અમારી લાઇબ્રેરીમાં એક વિદ્યાર્થી બેસતો હતો, મેં તેની પરિસ્થિતિ જોઈ, મને ખૂબ ખરાબ લાગ્યું. બધા છોકરાઓ અભ્યાસ કરવા બેસતા હતા, કોઈને પણ ચા પીવાનું મન થયું કે ઊભા થવાનું, બીજાને પૂછવાનું આવે છે કે નહીં, આને પૂછતા આવે છે કે નહીં, શરમ આવતી આને, આ ઉઠીને જતો હતો. તે દરેકને ફક્ત 5 મિનિટ લાગતી હતી, આને આખા દિવસમાં 1.5 કલાક જતો હતો અને દરેક વખતે ફરીથી અભ્યાસમાં ખલેલ પડતી હતી. મેં આને એક દિવસ કહ્યું, અરે ભાઈ તું શું કરે છે? કોઈ આવે છે, તને બોલાવે છે, તું જાય છે? અરે કેવી રીતે ના કહીશ, બધા મારા મિત્રો છે, બેચમેટ છે. ભાઈ એ કરું, પણ વિચાર કર, તું દરેક માટે સમય આપે છે. આ 14-15 જણ તને દિવસમાં એક વાર લઈ જાય ચા પીવા માટે કંપની તરીકે, તે આસપાસમાં કેમ જતા નથી? નહીં, તે દરેકના સમય અલગ અલગ હોય છે, તો તારો સમય અલગ કેમ નથી? ખચકાટ થતો. તેનો અભ્યાસ ક્યારે પણ સારી રીતે થયો નહોતો. જે ક્ષણે મેં તેને શીખ્યું, ભાઈ તું ના કહેતા શીખ. પણ તે લોકો મને શું કહે છે? અરે તેમને જે કહેવું હોય તે કહેવા દે. પરીક્ષક શું કહે છે તેનો વિચાર કર. તારો અભ્યાસ સારો ન થયો તો ના કહેતા શીખો. એ પછી મારે અભ્યાસ કરવાનો છે અને મને ઊંઘ આવે છે, તો ઊંઘને ના કહેતા શીખો. મારે પાતળા થવાનું છે અને સામે ગમતો પદાર્થ આવ્યો છે, તે પદાર્થને ના કહેતા શીખો. મારી પત્ની કદરૂપી હશે પણ મારા પર પ્રેમ કરે છે, અપ્સરા સામે આવી, તેને ના કહેતા શીખો. તો આખું તમારું સુંદર થશે. ધ્યાનમાં રાખો, દેહના સૌંદર્ય પર કંઈ નથી. ખરેખર કહું છું, મનથી કંઈ પણ હોતું નથી. પહેલા 6 મહિના પૂરતું બધું સારું હોય છે વાલાઓ. આગળ જે આવે છે ને તે ફક્ત સ્વભાવ જ. ખરેખર કહું છું, સ્વભાવ જ. પણ તે પણ પસંદગી કરવાની શક્તિમાંથી જ મને પ્રાપ્ત થઈ શકે છે. આ સમજાવવું જોઈએ. આ પસંદગી કરવાની શક્તિ છે ને તે મને દરેક વાત આપતી હોય છે, પણ તેના માટે મારે અભ્યાસ કરવો પડે છે. અભ્યાસ કર્યા વગર આ પસંદગી કરવાની શક્તિ હું વાપરી શકતો નથી. તે મને મદદ કરી શકતી નથી, જે સુમિત્રા છે, જે સ્નેહન કરનારી છે. પણ બાપુ, પસંદગી કરવાની શક્તિ મને સ્નેહન કેવી રીતે કરે છે? તે મને સ્નિગ્ધ કેવી રીતે કરે છે? કારણ પસંદગી કરવાની શક્તિને કારણે જ વૃક્ષ વાતોને હું ના કહી શકું છું. તે ના કહેવાની શક્તિ આ પણ સુમિત્રા શક્તિ છે, તે ધ્યાનમાં રાખો. સુમિત્રાએ વારંવાર ના કહેલું છે.
લક્ષ્મણે પણ વારંવાર ના કહેલું છે. પ્રસાદ લઈને દશરથ રાજા સામે આવ્યા. પહેલા સુમિત્રા ઊભી હતી, તેણે ના કહ્યું. ત્યાં સુમિત્રા જીતી. લક્ષ્મણ જેવો પુત્ર ઉત્પન્ન થયો. ત્યારબાદ જ્યારે રામને રાજ્ય આપવાનું નથી, દશરથને ના છૂટકે કહેવું પડ્યું, ત્યારે બીજો રસ્તો કાઢવાનો પ્રયત્ન ચાલુ થયો સુમનજી દ્વારા કે ભરત રાજ્ય પર બેસશે કૈકેયીના વર અનુસાર. પરંતુ લક્ષ્મણ જે છે તે દશરથના પ્રતિનિધિ તરીકે કામ જોશે. સુમિત્રા ના કહે છે. લક્ષ્મણ જ્યારે વનવાસમાં જવા નીકળે છે ત્યારે પણ સુમિત્રા ના કહે છે. સુમિત્રા લક્ષ્મણને બિલકુલ ના કહેતી નથી. સુમિત્રા પોતાની મમતાને ના કહે છે કે નહીં, તારા પોતાના પ્રેમ ખાતર સ્વાર્થી થઈને લક્ષ્મણને રામથી તોડીશ નહીં. ના કહે છે પોતાના પ્રેમને જ, પોતાની વત્સલતાને ના કહે છે. એટલે જ અહીંયા સૌમિત્રી વત્સલહ આ શબ્દ બુદ્ધકૌશિક ઋષિ વાપરે છે. પોતાની વત્સલતાને ના કહેવા જેવો મોટો ત્યાગ નથી. સુમિત્રા જેવો ત્યાગ આખી દુનિયામાં કોઈનો નથી. ઉર્મિલાનો પણ ત્યાગ છે જ, પણ ઉર્મિલા કરતાં પણ સુમિત્રાનો ત્યાગ મહાન છે. પહેલેથી તે ત્યાગમૂર્તિ જ છે. અને ત્યાગ આ જ સ્નેહ છે. કારણ ખરા પ્રેમમાં આપવાનું હોય છે, લેવાનું કંઈ જ હોતું નથી. તે આપણને સુમિત્રા શીખવે છે. જે લેવા ઈચ્છે છે તે પ્રેમ કરતો નથી, તે ધ્યાનમાં રાખો. જે આપવા ઈચ્છે છે તે જ પ્રેમ કરતો હોય છે. ખરો પ્રેમ ક્યારેય કંઈ લેવા ઈચ્છતો નથી, પણ આપવા ઈચ્છે છે. ત્યાં સુધી કે પ્રાણથી લઈ દરેક વાત તેને ફક્ત આપવાની જ હોય છે, લેવાનું કંઈ જ હોતું નથી. અને તેનું મૂર્તિમાન ઉદાહરણ એટલે સુમિત્રા. સ્નેહનો બીજો ગુણધર્મ ત્યાગ આ જ છે. આપણે હમણાં સ્નેહના ગુણધર્મો જોયા. એક એટલે લીસાપણું, વૃક્ષતા દૂર કરવી. તેવો સ્નેહનો જ આ બીજો ગુણધર્મ છે, એટલે ત્યાગ. સ્નેહથી ત્યાગ કેવી રીતે? જુઓ, સાદી વાત છે. એક એવું ત્રાંસું પાટિયું છે, તેને આપણે લપસણી કહીએ છીએ. તે લપસણી ઉપરથી મારે એક લાકડાનું થડ નીચે લાવવાનું છે. તે લાવવાનું છે. તેની સરફેસ કેવી જોઈએ? સ્મૂથ જોઈએ, લીસું જોઈએ. ત્યાં જો મેં તેલ પાથરેલું હશે તો શું થશે? તે થડ જોરથી નીચે આવશે. જમીન ખરબચડી છે તો મને દોડવા ચાલવાની તકલીફ પડે છે. જમીન લીસી છે તો મને ચાલવાનું સારું પડે છે. પણ ત્યાં જો તેલ ઢોળાયેલું હશે તો મને ચાલવાનું ફાવતું નથી. હું ધડામ દઈને પડું છું. એટલે જ શું યોગ્ય સ્નેહ બધી જગ્યાએ છેવટે આવશ્યક છે. આજે ત્યાગ છે. આ ત્યાગ આ સ્નેહમાંથી કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો સ્નેહને કારણે કોઈ પણ વાત જે ત્યાગવાની છે તેનો ત્યાગ સહજતાથી કરી શકાય છે. તે ત્યાગનું દુઃખ થતું નથી. સ્નિગ્ધતાને કારણે જે હું ત્યાગ કરું છું તે ત્યાગને કારણે મને દુઃખ પ્રાપ્ત થતું નથી, તો મને સુખ પ્રાપ્ત થાય છે. જો સાદી વાત અહીંયા કહું, જે દેહની જ વાત, શરીરની જ વાત, કે શૌચ સાફ થતું નથી એટલે ડૉક્ટર શું આપે છે? પહેલાં લિક્વિડ પેરાફિન. લિક્વિડ પેરાફિન આ શું છે? તેલ છે. આ તેલ પીવાથી શું થાય છે? તે ગુદાદ્વારને લીસાપણું પ્રાપ્ત થાય છે. તેને કારણે જે ત્યાગ છે, મળત્યાગ છે, તે મળત્યાગ જે પેઇનફુલ છે, કઠિન છે, તે સહેલો થઈ જાય છે. એટલે જ શું અહીંયા જો આપણને આ એકમાત્ર વાત પરથી સમજાય છે કે કોઈ પણ ત્યાગ કરવાનો, કોઈ પણ વાત છોડવાની, તો જો સ્નેહ હશે તો ત્યાગને કારણે દુઃખ થતું નથી, તો સુખદાયક સાબિત થાય છે એ ત્યાગ બને. એટલે સુમિત્રા આ સુખદાયક ત્યાગની વાત છે. દુઃખથી મારે જે વાતનો ત્યાગ કરવો પડે છે તે સુમિત્રા નથી. ધ્યાનમાં રાખો. એટલે જ તેન ત્યક્તેન ભુંજિતાહા. આજે સાઈ ચરિત્રમાં આવનારું વાક્ય છે ઉપનિષદોમાંનું. તે વાક્ય જેનું જીવન જીવેલી વ્યક્તિ કોણ? તો સુમિત્રા. તેન ત્યક્તેન ભુંજિતાહા. તે જ પ્રિન્સિપલ પ્રમાણે જીવેલા બીજા કોણ? તો સૌમિત્ર. તે સુમિત્રાનો જ પુત્ર લક્ષ્મણ. આ બંને સ્પષ્ટપણે ત્યાગના સુંદર ઉદાહરણ છે. પણ કેવા છે? આ બંનેના ત્યાગને બે સુંદર નામ આપેલા છે. એક નિસંગ ત્યાગ છે અને એક સંગ ત્યાગ છે. સુમિત્રાથી લક્ષ્મણ દૂર જાય છે, પણ જાય છે કોની સાથે? તો તેના જ રામ સાથે. આવ્યું ધ્યાનમાં? ફરી આનામાં તેનો સ્વાર્થ પણ છે કે લક્ષ્મણ અને રામ અલગ થયા તો લક્ષ્મણ દુઃખી થવાનું છે, લક્ષ્મણનું સંરક્ષણ થવાનું નથી. તો લક્ષ્મણ રામ સાથે હશે તો વધારે સારું. આ આપોઆપ તેનો સ્વાર્થ કેવી રીતે જાળવી રાખવામાં આવ્યો છે જુઓ. એટલે તે નિસંગ સંગ ત્યાગ છે. એટલે દૂર કર્યા છે પણ શેના માટે? તો સારા માટે જ. એટલે ત્યાગ કર્યો છે પણ શેના માટે? તો વધારે સારા માટે. તો લક્ષ્મણનો ત્યાગ કેવો?
તેણે બધા રાજવૈભવનો ત્યાગ કર્યો, પત્નીનો ત્યાગ કર્યો. શેના માટે? તો સૌથી પ્રિય જે રામ છે તેની સાથે રહેવા માટે. એટલે આ બંને ત્યાગ કરીને શું પસંદ કર્યું? કેવી પસંદગી કરી? યોગ્ય વાતની પસંદગી કરી. એટલે પસંદગી કરવાની શક્તિ અને ના કહેવાની શક્તિ, આ બંને શક્તિઓ, અને ત્રીજી ત્યાગ કરવાની શક્તિ, આ ત્રણેય શક્તિમાં જે સ્નેહના ગુણધર્મો છે તે આ બંનેમાં ભરપૂર ભરેલા છે. મુખમ સૌમિત્રે વત્સલાહ. વત્સલતાનો ત્યાગ લક્ષ્મણે પણ કર્યો અને સુમિત્રાએ પણ કર્યો. પણ તેમનો ત્યાગ કેવો હતો? તો સંગ નિસંગ ત્યાગ હતો. એટલે ત્યાગ કરીને તેમણે વધારે ઉપભોગ કર્યો. ધ્યાનમાં રાખો. તેન ત્યક્તેન ભુંજીતાનો અર્થ આપણે સારી રીતે સમજવો છે તો તેના માટે આપણે સુમિત્રા અને લક્ષ્મણનું ચરિત્ર સમજવું જોઈએ. એવી આ સુમિત્રા, તે જે આ ત્રણ ગુણધર્મો આપણને આપે છે તે આપણને સુખદાયક ત્યાગ શીખવે છે. એટલે તેન ત્યક્તેન ભુંજીતા તેનો જ ગુણધર્મ છે, સ્નેહનો જ ગુણધર્મ છે. ના કહેવાની શક્તિ અને પસંદગી કરવાની શક્તિ, આ ત્રણ ગુણધર્મો એટલે સ્નેહન શક્તિ, એટલે જ સુમિત્રા. તે સુમિત્રા આપણને અભ્યાસ વગર પ્રાપ્ત થઈ શકતી નથી. એટલે પ્રાપ્ત હોવા છતાં આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી. મને અહીંયા એક નાની વાત યાદ આવે છે, ખૂબ સુંદર વાત છે, વારકરી સંપ્રદાયની જ છે. એકવાર નામદેવ મહારાજ સવારે સવારે ઉઠીને ભજન કરવા ચાલતા હોય છે અને સામેથી ગોરોબા કાકા આવતા દેખાય છે. અત્યંત આનંદ. ગોરોબા કાકા એટલે ગુરુઓના પણ ગુરુ, પરાત્પર ગુરુ. નામદેવનું બહુ મોટું શ્રદ્ધાસ્થાન, જ્ઞાનદેવનું પણ શ્રદ્ધાસ્થાન. વયસ્ક ગૃહસ્થ આવેલા છે. નામદેવ જુએ છે, આનંદિત થાય છે અને તેમના ચરણો પર માથું મૂકે છે. ગોરોબા કાકા તેમને ઉંચકીને પોતાની કુખમાં લે છે. નામદેવનો ઘડો તપાસ્યાની બાદની આ વાત છે, ધ્યાનમાં રાખો. એટલા માટે બંને પણ આનંદિત થાય છે. ગોરોબા કાકા ખૂબ આનંદિત થયેલા છે નામદેવ મળ્યા એટલે. અને પછી બંને મળીને એક ઝાડ નીચે બેસીને જપ કરવા લાગે છે, ભજન કરવા લાગે છે. ભજન કરતા કરતા બંને એકદમ સમાધિ, નિર્વિકલ્પ સમાધિમાં ગયા છે. આજુબાજુ શું ચાલે છે કંઈ કલ્પના નથી. મારી સામે ગોરોબા છે. તે નામદેવને તો ખબર છે, ગોરોબાને ખબર છે મારી સાથે નામદેવ છે. પછી બાપા નિર્વિકલ્પ સમાધિ કેવી રીતે? નિર્વિકલ્પ છે તે કારણ એકમાત્ર તેમનો કલ્પ હતો કે મારી સાથે ગોરોબા કાકા છે, મારી સાથે નામદેવ છે. પાંડુરંગનું પણ ભજન તે નહોતા કરતા. તેઓ ફક્ત એક શ્રેષ્ઠ સંતની સાથે સત્સંગ કરતા હતા. તે સંતના અસ્તિત્વની જ માત્ર તેમની જાણકારી હતી, બાકી કોઈ પણ વિકલ્પ તેમની પાસે નહોતો. એવું સુંદર નિર્વિકલ્પ ભજન ચાલેલું છે બંનેનું. જ્યારે મળ્યા ત્યારે સવારનો સમય હતો. બપોર વીતી જાય છે, મધ્યાહન થાય છે, તાપ પડે છે. નામદેવજી ઘરે કેમ નથી આવ્યા? આ મહારાજ ગમે ત્યાં ભજન કરતા બેસશે ને આવશે નહીં. અને કોઈ વધારે ગુસ્સો કરતું નહોતું. ખૂબ જ મોડું થયું એમ કયા બાદ નામદેવનો છોકરો જે છે તે નામદેવને શોધવા માટે જાય છે. જુએ છે તો પોતાના પિતા અને ગોરોબા કાકા બેઠેલા છે, બાજુમાં ઘણા લોકો ભેગા થયેલા છે, ભજન ચાલુ છે. તરત ઘરે આવે છે અને ગોણાઈને કહે છે, જનાબાઈને કહે છે. જનાબાઈને લોકો પૂછે છે, અલી તું કેમ નથી જતી ભજન કરવા? જનાબાઈ કહે છે, જવા દે, તે બંને બેઠા છે, તેમને ભજન કરવા દે, મને કંઈ વાંધો નથી, હું નથી જતી ભાઈ. ના કહ્યું એણે, ના કહ્યું, જવા માટે નકાર આપ્યો. ગોરોબા કુંભાર અને તેમના ગુરુ નામદેવ બેઠેલા છે. જનાબાઈ ના કહે છે. ત્યારબાદ સાંજનો સમય થાય છે, સૂર્યાસ્તનો સમય થાય છે. જનાબાઈને ફરીથી લોકો કહે છે, અલી તેમને ઉઠાડી દે, ખાધું નથી, પીધું નથી, કંઈ નથી, બંનેનું ભજન ચાલુ છે સતત. તેમને જનાબાઈ કહે છે, ભાઈ રહેવા દો, કોઈ વાર થોડા મોડા આવશે, શું વાંધો છે? રાત થાય છે તો પણ આવતા નથી. બીજા દિવસની પરોઢ કાકડ આરતીનો સમય આવે છે, બધા લોકો ઉઠે છે કાકડ આરતીમાં જવા માટે. ત્યારે જનાબાઈ પણ ઉઠીને પોતાનું દળણ ખાંડણ કરવા બેસેલી છે. અલી ચાલ, ઉઠાડી દેવા ચાલ. તે કહે છે, સારું ચાલ ભાઈ, આવું છું. પહેલા ના કહું છે ને હવે હા કહે છે ને આવે છે. અને બંનેના માથા પર હાથ મૂકીને કહે છે, અરે ભાઈઓ ઉઠો, બીજો દિવસ ઉગ્યો. બંનેના પણ મોઢામાંથી એક જ સમયે એક જ શબ્દ નીકળે છે. તે બંનેને પણ જગાડે છે તેમની સમાધિમાંથી. અરે રે! નામદેવ કહે છે, અરે રે, ગોરોબા કાકા મારા લીધે ભૂખ્યા રહ્યા. અને ગોરોબા કાકા કહે છે, અરે રે, આ છોકરો નામદેવ મારા લીધે ભૂખ્યો રહ્યો. જુઓ, જે ધ્યાન ચાલુ હતું જાગૃત અવસ્થામાં તે ધ્યાન પહેલીવાર પ્રગટ થયું કે મારા લીધે આ ભૂખ્યા રહ્યા. આ બંનેનો પણ ભાવ, મારા લીધે આ શું થયું? આ ભૂખ્યો રહ્યો. અને તરત બંનેના મોઢામાંથી એક જ સમય એક જ શબ્દ, ના ના, તારે લીધે હું ભૂખ્યો નથી રહ્યો, તારા લીધે હું તૃપ્ત થયો. બંને ના કહ્યું. આવ્યું ધ્યાનમાં? બંને ના કહ્યું.
ના કહેવાનો બીજો ગુણધર્મ આપણે જોયો. તો જનાભાઈ કહે છે, ના ના, તમારા બંનેના લીધે નહીં, મારા લીધે તમે ભૂખ્યા રહ્યા. એકચ્યુઅલી મને લોકોએ આવીને કહ્યું હતું કે આ બંનેને ઉઠાડી દે, પણ મેં જ તેમને ના કહ્યું ને, એટલે તમે ભૂખ્યા રહ્યા. ના ના, તમારો દોષ નથી, દોષ મારો છે. જુઓ, ફરી એકવાર ના આવ્યું. તમારો દોષ નથી, મારો દોષ છે. આ જનાભાઈ બોલે છે. ગોરોબા કાકા તેને કહે છે, અલી હશે તે હશે, જની તારો દોષ કેમ? તારો દોષ કેમ? તારા મોઢામાંથી તો સાક્ષાત પાંડુરંગ બોલતા હશે. તારા અભંગ પાંડુરંગ સાક્ષાત લખે છે. મને કહે જની, તો પછી તું ન બોલી તે અમારા ભલા માટે જ. આ મને ખાતરી છે. નાના જનાઈ, તું જીવને ખરાબ ન લગાડીશ. આવ્યું પાછું નહીં, પાછું નહીં આવ્યું. એમ જ ત્રણે વાતો કરતા કરતા આદત પ્રમાણે ચાલી રહ્યા છે. ક્યાં? તો પંઢરપુરમાં વિઠોબાના દર્શન કરવા જાય છે. મંદિરના દ્વાર પાસે ત્રણેય જણ આવે છે. જુઓ, ત્રણેય જણ છે. ગોરોબા કાકા છે, નામદેવ મહારાજ છે અને જનાબાઈ છે. મંદિરના દ્વાર પાસે આવે છે અને તે શ્યામલ રૂપ જોઈને સાક્ષાત પ્રણિપાત કરે છે. ત્રણેય જણ ત્રણેય નમસ્કાર કરે છે અને તેટલામાં ત્રણેયને ના ના એવો શબ્દ સંભળાય છે. નામદેવ પૂછે છે, કોણ બોલ્યું? ગોરોબા કહે છે, મંદિરમાંથી અવાજ આવ્યો. જુઓ, આ ત્રણેય સ્ટેજીસ છે. નામદેવ પૂછે છે, કોણ બોલ્યું? ગોરોબા કાકા કહે છે, મંદિરમાંથી અવાજ આવ્યો. જનાભાઈ કહે છે, વિઠુરાયા બોલ્યા. ના ના, ત્રણેયની ત્રણ અવસ્થાઓ બતાવી છે આપણને આ કથામાં. આ જનાભાઈ સ્પષ્ટપણે કહે, જ્યારે તે વિઠ્ઠલ જ બોલ્યા ના ના એટલે. આ ત્રણેય કહે છે, તો તેનો અર્થ શું? નામદેવ પૂછે છે કે વિઠોબા આપણને કહે છે અંદર આવશો નહીં એટલે? ના ના. ગોરોબા કાકા કહે છે, પણ વિઠોબા વિઠુરાય હું ક્યારે પણ કોઈને પણ કહે છે ને ના ના કહીને. તે આ બાબત હંમેશા કહેવા તૈયાર છે. આપણે ના કહેતા હોઈએ છીએ, પણ વિઠુરાય જો ના બોલ્યા છે તો તે શેના માટે? આ મને ભાઈ કંઈ સમજાતું નથી. નહીં બોલ્યા પાછા ગોરોબા કાકા, મને સમજાતું નથી. પછી જનાબાઈ કહે છે, આપણે વિઠોબાને જ પૂછીએ ને. આ ત્રણે અંદર જાય છે. વિઠોબાને પૂછે છે કે શું રે ભાઈ વિઠુરાયા, અમને નાના કેમ કહ્યું? અમને અંદર આવવા માટે ના કહું હશે તો અમે તારું સાંભળીશું નહીં. ના કહું, જો તું અમને અંદર આવવા માટે ના કહેતો હોઈશ તો અમે તારો આજ્ઞા ભંગ કરીશું. અમને જોઈએ તેનું પાતક લાગવા દે, જોઈએ તેનું પાપ પણ લાગવા દે, પણ અમે તારી આજ્ઞા જરૂર તોડીશું. તારા દર્શન કરવા માટે અમે અંદર આવીશું. શું આવ્યા જ છીએ. જો તું કેમ ના કહે છે તે કહે. વિઠોબા કહે છે, અરે હું તમને અંદર આવવા માટે જ ના કહેતો હતો. હું તમે અંદર ન આવો એટલે જ કહેતો હતો. જની પૂછે છે, કેમ ભાઈ, કંટાળી ગયા છો અમારાથી? વિઠુરાયા કહે છે, અલી તમારાથી કંટાળ્યો નથી એટલે જ તમને ના કહ્યું. હવે જનાભાઈ કહે છે, આ શું નવો પ્રકાર તારો? અમારાથી કંટાળી ગયો નહીં એટલે અમને અંદર આવવા ના કહે છે. આ બધું તારું ભાઈ ઊંધું જ હોય છે, હંમેશા વિપરીત હોય છે. તેઓ કહે છે, અરે ભાઈ તમને કંઈ સમજાય છે કે શું? જરા ઉપર જુઓ. તો શું? આખા મંદિરનું સીલિંગ પડવા આવેલું છે, જૂનું થયું છે મંદિર. અરે તે તમારા માથા પર ન પડે એટલે મેં તમને ના કહ્યું. આ ના કહેવું બધાનું શેમાંથી આવ્યું? ભક્તિમાંથી આવ્યું. આ ભક્તોને પસંદગી કેવી રીતે કરવાની તે યોગ્ય ખબર હતી એટલે. પસંદગી કોની કરવાની તે પૂર્ણપણે ખબર હતી એટલે. પસંદગી શેના માટે કરવાની તે સારી રીતે ખબર હતી એટલે. કારણ આ બધાને આ ના કહેવાની શક્તિ તેમના અભ્યાસને કારણે પ્રાપ્ત થયેલી હતી. અને તેમનો અભ્યાસ એક જ હતો, તે વિઠ્ઠલ વગર તેમનો બીજો કોઈ અભ્યાસ નહોતો. બધા પોતપોતાનું કામ કરતા હતા. જનાબાઈ છાણા થાપતી હતી, વાસણ ઘસતી હતી, કપડાં ધોતી હતી, રસોઈ કરતી હતી, રોટલીઓ બનાવતી હતી, બધું કરતી હતી. નામદેવ મહારાજ પોતાનું દરજીનું કામ કરતા હતા. ગોરોબા કાકા માટી રગદોળતા હતા, ખડા બનાવતા હતા, બધું કરતા હતા. કોઈએ પણ સંસાર છોડેલો નથી. ગોરોબાને એક છોડીને 2 પત્નીઓ હતી. નામદેવને 6 બાળકો હતા. ધ્યાનમાં રાખો. એટલે આપણે સમજાય છે કે આ બધા સંસાર સુંદર રીતે કરીને પણ તેમનો અભ્યાસ શેનો હતો? તો તે વિઠુરાયાનો હતો. અને તે કારણે તેમની પાસે સ્નેહ પ્રચંડ પ્રમાણમાં હતો અને યોગ્ય પ્રમાણમાં હતો. તે ચરબી અથવા મમત્વ તરીકે એના અંગ પર આવ્યો નહીં. તો તે સ્નેહ તેમની દરેક ક્રિયા સુંદર કરવા માટે તત્પર હતો. એવી આ ના કહેવાની શક્તિ એટલે જ સુમિત્રા. આજે આપણે અહીં જ થોભીએ. હજી આ નામ આગળ ચાલુ રહેશે, સૌમિત્ર વત્સલા. અને આપણે ફક્ત સુમિત્રા કેવી છે એટલું જ સમજી લીધું છે. હવે આગળ સમજી લેવાનું છે સૌમિત્ર વત્સલ કેવા છે, એટલે તે લક્ષ્મણ કેવા છે, સૌમિત્ર કેવા છે એટલે લક્ષ્મણ કેવા છે. પછી વત્સલતા કેવી છે તે જોવાની છે અને પછી સૌમિત્ર વત્સલ જોવાનું છે અને તેમના બાદ જોવાનું છે આ સૌમિત્ર વત્સલ મુખની રક્ષા કેવી રીતે કરે છે. હરિઓમ.